ચાહે બોક્સ ઓફિસ પર ફિલ્મોના રેકોર્ડની વાત હોય કે પછી નવા કલાકારોનું આગમન હોય, આ 2025 આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કેવો રહ્યો છે? જો 2025 નું વર્ષ છે એ શરૂઆત થઈ હતી ઇમરજન્સી ફિલ્મ થી. કંગના રનૌતની ઇમરજન્સી ફિલ્મ લગભગ ફેબ્રુઆરી કે જાન્યુઆરીમાં આવી હતી, મને એક્ઝેક્ટ યાદ નથી. પરંતુ પછી ફેબ્રુઆરીમાં છાવા ફિલ્મ આવી. ઉલ્લેખનીય ફિલ્મમાં જો હું ક્રમશઃ કહું કે જે સારી ફિલ્મ અને વખણાણી એવી સુપર બોયઝ ઓફ માલેગાંવ, પછી ધ ડિપ્લોમેટ, જાટ, લોગઆઉટ, ગ્રાઉન્ડ ઝીરો, કેસરીવીર, અક્ષરધામ ઓપરેશન, સૈયારા, મહાવતા નરસિમ્હા, ઉદયપુર ફિલ્મ્સ, તેહરાન, ધ બેંગાલ ફાઇલ્સ, ધ તાજ સ્ટોરી, હક, બારામુલ્લા અને ધુરંધર. અંત સારો થઈ રહ્યો છે આ વર્ષનો. ધુરંધર ફિલ્મ છે એને બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે. હોલીવુડની ફિલ્મના પણ પાછળ છોડી દીધી છે. એ જ રીતે સુખદ વાત એ પણ છે, આ ફિલ્મ આપણે જયારે આ વર્ષની પૂર્ણાહુતિ જોઈ રહ્યા છીએ ત્યારે લાલો ફિલ્મ ગુજરાતની આપણી ફિલ્મ જે નેશનલ લેવલે જેને પ્રોમિનન્સ મેળવ્યું છે, નેશનલ લેવલે એક લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સુભાષ ઘઈ એવા માનદાતા નિર્દેશક નિર્માતા છે જે શોમેન તરીકે ઓળખાય છે. એમણે જાગરણ અખબાર છે એના ફિલ્મ ફેસ્ટિવલ પેલા કાર્યક્રમમાં આ વાતની નોંધ લીધી હતી કે લાલો ફિલ્મ છે કેમ હિટ રહી. તો એમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ, ભારતીયતા અને ભારતીય સંગીત આ બધું છે એમાં ઓતપ્રોત છે, એમાં વણાયેલું છે, ગૂંથાયેલું છે. તો એના કારણે આ ફિલ્મ હિટ નીવડે છે. તો આ ઓવરઓલ જે આપણે ફિલ્મની મેં લિસ્ટ આપ્યું એ ફિલ્મની એક જ એનો તંતુ છે, અને એ છે કે તમે ભારતીયતા બતાવો, ભારતીય સંગીત બતાવો, ભારતીય દર્શકોને શું ગમે છે એ જો તમે જાણી લેશો તો મને લાગે છે કે બધા જ રેકોર્ડ તૂટી જશે. લોકો છે ખોબલે તમને કમાણી કરશે. આ જે મેં લિસ્ટ આપ્યું એ ઇમરજન્સી હોય, છાવા હોય કે ડિપ્લોમેટ હોય કે ગ્રાઉન્ડ ઝીરો હોય, કેસરીવીર જે આપણા અમીરજી ગોહિલ ઉપર બનેલી ફિલ્મ છે, મહાવતા નરસિંહા દક્ષિણની ફિલ્મ છે પણ એ છતાંય ખૂબ ચાલી, બાળકોને ખૂબ ગમી. ઉદયપુર ફાઇલ્સ છે રાજસ્થાનના કનૈયાલાલ દરજીની હત્યા ઉપરથી બનેલી ફિલ્મ છે. તો બંગાળ ફાઇલ્સ છે 1946 ની જે ડાયરેક્ટ એક્શન ડે અને અત્યારે વર્તમાનમાં પશ્ચિમ બંગાળમાં જે થઈ રહ્યું છે એની વાત કરે છે. ધ તાજ સ્ટોરી છે, તાજમહેલ છે, એના ઉપર એનો સાચો ઇતિહાસ બતાવે છે. તો હક ફિલ્મમાં શાહબાનો કેસનું વાત છે, બારામુલ્લામાં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોની વાત છે, અને ધુરંધરમાં આપણે જાણીએ છીએ એમ ભારતીય જાસૂસ અને પાકિસ્તાનની અંદરની વાત છે. તો આ બધામાં એક જ સૂર નીકળે છે કે દેશભક્તિ, ભારતીય સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિ બતાવશો તો લોકોને ચોક્કસ